अशुभ हरन मंगल करन श्री देवचंद्र जीना। श्री प्राणनाथ तुम सत्य हो, तुमसे चलत जहां, मैं आधीन करनी नहीं, एक बाहे गृह की लाज। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाओ, तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम। जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 16 આપણે આવ્યા છીએ। ગઈકાલે આપણે જોયું કે વિશ્વથી બગડી ઇન્દ્રાવતીજી સખી કે હું તો વિશ્વથી બગડેલી છું એમ કે છે, પતિત શિરોમણ એ પણ સમજાવ્યું। વિશ્વથી બગડી મીન્સ આ બ્રહ્માંડની અંદર જે ચાલી રહ્યું છે એનાથી હું વિરુદ્ધ દિશામાં ચાલી છું એમ કે છે, એનાથી હું વિરુદ્ધ દિશામાં ચાલી છું। તો શું કહ્યું છે કે જગતપતિ જગ में बड़ा जोरावर, जगतपति जग में बड़ा जोरावर, के जे महानुभव नामधारी पतित जो होते, नामधारी पतित जो होते मीन्स आनी अंदर जे बधा महानुभव जे कहवाता था, जे पतित कहवाता था, के जेमणे आ ब्रह्मांडना मालिक साथे युद्ध छेड्યું હતું। અને એમણે શું કર્યું કે જગતપતિ જગ में बड़ा जोरावर છે, તો એમણે શું કર્યું કે એમણે પોતાના ચરણની અંદર બધાને લઈ લીધા। ભગવાન સાથે, ભગવાન વિષ્ણુ સાથે યુદ્ધ તો કર્યું એમણે, પણ એમને બધાને શું કર્યું કે એમને મારી અને એમના ચરણની અંદર એમને શરણમાં લઈ લીધા, મીન્સ એમને મુક્તિ આપી દીધી। પણ હું જે હતી એમની સાથે મેં યુદ્ધ કર્યું અને સદગુરુની કૃપાથી, સદગુરુની દયાથી अगम के पार जो अलख कहावे, मैं 300 जाय युद्ध लिया। मैं एनी साथे युद्ध कर्યું, एमनी साथे युद्ध कर्યું અને એ યુદ્ધ કર્યું અને એની અંદર એ યુદ્ધ જીત્યા મેં સહેજે, એ યુદ્ધ જીત્યા મેં સહેજે સદગુરુજી की दया, સદગુરુજીની દયાથી આ યુદ્ધ હું સહેલાઈથી જીતી ગઈ।
મીન્સ આ બ્રહ્માંડ ફોડીને હું આગળ ગઈ. સદગુરુ મહારાજની દયાથી, એમની કૃપાથી હું સહેજ આ યુદ્ધ જીતી ગઈ. અને આ યુદ્ધ જીત્યા પછી કે હું જીતી તો ખરી યુદ્ધ, પણ ક્યાં પહોંચી, જીતીને ક્યાં ઉભી રહી? તો એ બતાવે છે, इन आत्म को घर यही अक्षर है. इन आत्म को घर यही अक्षर है કે જેની સાથે મેં યુદ્ધ કર્યું હતું, એ યુદ્ધ કર્યું મેં ખરું કોની સાથે? કે અક્ષરની 5 વાસનાઓની એક વાસના હતી અજાજીલ ફરિશ્તો, કે જેણે અગમ અગમ કરીને અગમ કે પાર જો અલેખ કહાવે મેં 300 જાય યુદ્ધ કિયા. જે અગમ અગમ કરીને જે છોડી દીધું હતું, એની સાથે મેં યુદ્ધ કર્યું. અને એ યુદ્ધ કર્યું અને યુદ્ધ મેં સદગુરુની કૃપાથી હું જીતી. પણ હું ક્યાં પહોંચી? તો હું એ પહોંચી ક્યાં બતાવે છે કે इन आत्म को घर यही अक्षर है. ये आत्म को घर यही अक्षर है. હું અક્ષર સુધી પહોંચી, અક્ષરધામ સુધી પહોંચી. अब अक्षर के पार में युद्ध बनाऊं. હવે કે અક્ષરથી આગળ જવા માટે મારે યુદ્ધ કરવું પડશે. અહીંયા 3 તબક્કા બતાવી દીધા છે. પહેલો તબક્કો કે હું વિશ્વથી બગડી, આ બ્રહ્માંડથી બગડ્યું, એની વિરુદ્ધ ચાલ્યું. પતિત શિરોમણ કહેવાય. પતિત શિરોમણ કહેવાય. એ વિશ્વથી હું ઉલટી ચાલી એમ કે છે કે આ વિશ્વ છે એ જે ગુરુજીએ જે બતાવેલો માર્ગ છે, વેદ અને કતેબની અંદર જે બતાવેલો જે માર્ગ છે, એ માર્ગ પર ચાલી રહી છે અને એનાથી હું વિરુદ્ધ ચાલી એમ કે છે. એટલે હું પતિત શિરોમણ કહેવાય. કહેવાનો મતલબ અહીંયા શું છે કે જે આ દુનિયાની અંદર, આ બ્રહ્માંડની અંદર શરિયત અને તરીકત ચાલી રહી છે, એ શરિયત અને તરીકત છોડી અને જે સદગુરુએ જે મને માર્ગ બતાવ્યો છે, હકીકતનો માર્ગ, જાગૃત બુદ્ધિનો માર્ગ, એ મેં લીધો. એટલે શરિયત અને તરીકત છોડી અને હકીકત મેં લીધી અને હકીકતના માર્ગ પર હું ચાલી. જો હકીકતના માર્ગ પર હું ચાલી તો જે કે છે કે આ જે બ્રહ્માંડના જે જોરાવર છે, જગતપતિ જગ में बड़ा जोरावर है, જગતપતિ જગ में बड़ा जोरावर, એની સાથે મેં યુદ્ધ કર્યું અને યુદ્ધ કર્યું, એ યુદ્ધ મેં જીત્યું. એ યુદ્ધ મેં સદગુરુની કૃપાથી મેં એ યુદ્ધ જીત્યું. તો હું ક્યાં પહોંચી? તો इन अक्षर की आत्म, इन आत्म को घर ही अक्षर है. अक्षर સુધી પહોંચી. યુદ્ધ કરી અને અક્ષર સુધી પહોંચી. મીન્સ શરિયત તરીકત છોડી, શરિયત તરીકત છોડી અને હકીકતનું જ્ઞાન લીધું. તો હકીકતના જ્ઞાનથી સદગુરુની કૃપાથી હું અક્ષર સુધી પહોંચી. હવે અક્ષરથી આગળ જવા માટે શું કર્યું? अब अक्षर के पार में युद्ध बनाऊं, सकल सकल आगाऊ अंड साजू, प्रेम की सैन्या प्रकट चलाऊं, कंठ अक्षरातीत मिलाऊं. હવે અક્ષરથી આગળ જવા માટે મેં પ્રેમના યુદ્ધ કર્યા, પ્રેમના બાણ ચલાવ્યા. હકીકત છોડી અક્ષર જે સદગુરુની જે કૃપાથી હું ક્યાં સુધી પહોંચી? અક્ષર સુધી પહોંચી. મીન્સ હકીકતના જ્ઞાનથી હું અક્ષર સુધી પહોંચી. હવે અક્ષરથી અક્ષરાતીત ધનીને મળવા માટે મેં પ્રેમના બાણ ચલાવ્યા. મીન્સ હકીકત છોડી અને હું મારફત તરફ ગઈ. શરિયત, તરીકત, હકીકત અને મારફત, આ ચારનો અહીંયા ઉલ્લેખ બતાવ્યો છે. હું મારફત તરફ ગઈ, પ્રેમના બાણ ચલાવ્યા મેં અને ધનીને ધામના દરવાજા પણ ખુલી ગયા. અને ધની જ્યારે હું ધામના દરવાજા પર પહોંચી, ધની દોડતા દોડતા આવી અને મને ગલે લગાવી લીધી. આ માર્ગ પર આપણે ચાલવાનું છે. આ માર્ગ પર આપણે બધાએ ચાલવાનું છે. છઠ્ઠા દિવસની અંદર, છઠ્ઠો દિવસ મોમીનનો છે. આ માર્ગ પર આપણે બધાને ચાલવાનું છે. पार के पार पार जाए पहुंचिया, जीवत अखंड सुख पाया. पतितन के सिर
श्री महामत मुगट मणि जिन ए जुद जग में लखाया, जिन ए जुद जग में लखाया। કેવું અહીંયા બેઠા બેઠા આ બધું જ મને સુખ મળ્યું, આગળ પકડ હવે એ કેવી રીતે મળ્યું હવે કે છે, दुख रे प्यारो मेरे प्राण को सो मैं छोड़ा क्यों कर जाए, जो मैं लियो है बुलाए, दुख रे प्यारो मेरे प्राण को। મહામતીજી આપણને બતાવી રહ્યા છે મહામતીજી આપણને બતાવી રહ્યા છે કે દુઃખ મને મારા પ્રાણથી પણ પ્યારું છે એમ કે છે, મને મારા પ્રાણથી પણ अधिक प्यारू है, सो मैं छोड़ो क्यों कर जाए, दुख रे प्यारो मेरे प्राण को। હું એને કેવી રીતે છોડું એમ કે છે, હું એને કેવી રીતે છોડું, એને તો મેં સામેથી માગેલું છે એમ કે છે, जो मैं लियो है बुलाए, जो है लियो है बुलाए। જે દુઃખથી મને મારો ધણી મળે એને હું સ્વીકારું છું, અને જે સુખથી મારો ધણી જાય એને હું છોડું છું। इन अवसर दुख पाइए और कहा चाहिए कहता है, दुख बिना चरण कमल को सकी कबू न मिलिया कोय, के दुख बिना चरण कमल को, दुख बिना चरण कमल को सखी कबू न मिलिया कोई। કે આ એ જ સમય છે સુંદર સાથ, કે આ સુંદર સમય છે, આ તક છે, આ તક તમે ઉઠાવી લો। કયું દુઃખ? હવે અહીંયા આગળ થોડું એ જે બતાવી રહ્યા છે એ સમય વખતની જે લીલા હતી, એ લીલા જે છે કે એમને ચોથા દિવસની લીલાની અંદર इंद्रावतीजीने जे अनुभव थया ए अनुभव लख्या छे एमणे, के मैं आ बधुं दुख कर्युं, आ बधुं दुख में जोयुं, मैं ए दुखने मैं माग्युं तो मने आ रीते मळ्या धनीजी एम के छे। पण छठ्ठा दिवसनी लीलानी अंदर आ आनाथी थोड़ी विपरीत परिस्थिति छे, छठ्ठा दिवसनी लीलानी अंदर विपरीत परिस्थिति छे। छठा दिवसनी लीलानी अंदर आ कशी ज पराकाष्ठा करवानी जरूर नहीं, कई करवानी जरूर नहीं एम के छे। छठा दिवसनी लीलानी अंदर कई परिस्थिति आवी गई, ये चलो ये बताओ कि छठा दिवसनी अंदर कई परिस्थिति आपणी आवी गई। तो छठा दिवसनी लीलानी अंदर जेम व्रजनी अंदर जे गोपीओ हती एवी परिस्थिति आवी गई आपणी बधानी, व्रजमां जे गोपीओ हती एवी परिस्थिति आवी गई। एमां फर्क एटलो छे आनी अंदर के गोपीओनी परिस्थिति एवी हती, ए निंदमो हती। आपणे छठा दिवसनी अंदर जागृत अवस्थामां छे, आटलो फेर छे। छठा दिवसनी व्रजनी अंदर जे गोपीओ छे ए गोपीओना दिलमांथी श्री कृष्णजी निकळता न हता, वालो एमना दिलमांथी निकळतो न हतो। अंधकार हतो त्यां, निंद हती तेम छतां पण एक दिवस यमुनाजीना किनारे गोपीओ छे ए गोपीओ कूदती हती, पाणी भरवा गई हती अने માટલા ઊંધા રાખી અને જે કૂદતી હતી અંદર અને નારદજી આ શયન કરતા હતા અને એમણે આ અવાજ સાંભળ્યો। પરિક્રમા કરતા હોય, શયન કરતા બ્રહ્માંડનું જે કરતા હોય, નારદજી અવાજ સાંભળ્યો। નારદજી આવી અને પૂછે છે
કે ગોપીઓ તમે શા માટે આ કરી રહ્યા છો? તો ગોપીઓ બતાવી રહી છે નારદજીને કે અમારા દિલની અંદર આ શ્રી કૃષ્ણ જે આ કૃષ્ણ છે, એ કૃષ્ણ છે, એ કાનૂનો છે, અમારા દિલમાંથી નીકળતો નથી, અમારે એને કાઢવો છે બહાર. કે જેને દિલમાં લાવવા માટે, જેને પોતાના દિલની અંદર લાવવા માટે ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરે છે, છતાં પણ એમના દિલમાં નથી આવતો, અને એ એમના દિલમાં આવેલો છે તો એમને કાઢવો છે બહાર. એટલા માટે કહી રહી હતી. કહેવાનો મતલબ અહીંયા તાત્પર્ય એ છે કે વ્રજની અંદર જે ગોપીઓ છે, ગોપીઓના દિલની અંદર બિરાજમાન હતો, ગોપીઓના દિલની અંદર બિરાજમાન હતો. છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ એ આપણા દિલમાં બિરાજમાન છે. મેરા અર્થ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. ફરક એટલો છે કે વ્રજની અંદર આપણે બધા જ નિંદમાં હતા, નિંદો ખેલો તો શુદ્ધ નથી, અને છતાં દિલમાં બિરાજમાન. જાગણી બ્રહ્માંડની અંદર બધી શુદ્ધ છે અને દિલમાં બિરાજમાન છે. ત્યાં વ્રજની અંદર કાઢવા પ્રયત્ન કરે છે, અહીંયા આગળ લાવવા પ્રયત્ન કરે છે. જો વિરોધાભાસ જુઓ, આ વિરોધાભાસ જુઓ. તો છઠ્ઠા દિવસની લીલા, તો આપણી જે વ્રજની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપણી ચાલુ થઈ ગઈ છઠ્ઠા દિવસની લીલાની અંદર. પણ ફરક આટલો છે કે ત્યાં નીંદ હતી, શુદ્ધ ન હતી. આપણે કોણ છીએ, ધની કોણ છે, ઘર કોણ છે, એની શુદ્ધ ન હતી. અહીંયા આ બધી જ શુદ્ધ છે. ત્યાં સહેલાઈથી આપણે શુદ્ધ નથી, તેમ છતાં વ્રજની અંદર સહેલાઈથી ગૌપદ વચ્ચ સમજી અને આ બ્રહ્માંડને છોડી દીધું હતું. અહીંયા આગળ શુદ્ધ છે, છતાં આપણે છોડતા નથી. વ્રજની અંદર ગોપીઓને દુઃખ નતું. દુઃખ તો મારો આહાર જે કહે છે, વ્રજની અંદર ગોપીઓને કોઈ દુઃખ નતું. એક ફક્ત દુઃખ હતું, વિરહનું દુઃખ હતું, તડપનું દુઃખ હતું. જયારે 52 દિવસના અબોલા થયા ત્યારે એ પહેલા તો કાનાને ગમે તેમ કહેતા હતા, ગમે તેમ બોલતા હતા. જો 5-7 દિવસ જો જંગલની અંદર જાય, વનની અંદર ગાયો ચરાવવા જાય ને જો ના આવે તો રાહ જોઈને બેસી જતા હતા કે ક્યારે આવે કાનો, ક્યારે કાનો. તો અહીંયા આગળ જે બતાવી રહ્યા છે, ચોથા દિવસની લીલાની અંદર બતાવી રહ્યા છે. ચોથા દિવસની લીલાની અંદર બતાવી રહ્યા છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ નથી. હા, આ જે અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યારની પરિસ્થિતિ મીન્સ છઠ્ઠા દિવસની જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિને વ્રજની સાથે કમ્પેર કરતા કરતા ચાલો. આપણે બધા, એ પણ કાળમાયાનું બ્રહ્માંડ છે, આ પણ કાળમાયાનું બ્રહ્માંડ હતું, આનું આ જ બ્રહ્માંડ હતું. इन अवसर दुख पाइए और कहा चाहिए हैं ताहे, दुख बिना चरण कमल को सकी कबहू न मिलिया कोय. કે આજ દિન તક કેમ કે છે કે પાર બ્રહ્મના ચરણ કોઈને નથી મળ્યા, એમ કે છે. આજ દિન તક પાર બ્રહ્મના ચરણ કોઈને નથી મળ્યા. કે આ સુંદર સમય છે, આ સમય છે, આ સમય છે, અને આ સમયની અંદર કે દુઃખ તમે માગી લો. હવે દુઃખ તમે માગી લો. આપણને કહે છે કે દુઃખ માગી લો તમે, આ સુંદર સમય છે. કેમ? કારણ શું? તો જે સુખ હશે, પેલી એક ચોપાઈ છે, સુખ મેં સુફરે સાબરે, અહીંયા વાણીની ચોપાઈ છે કે સુખ મેં સાબરે સોની, એવું કઈક છે. અત્યારે તો એટલે એ ચોપાઈ એવી છે કે સુખની અંદર આપણે સોનીને સાંભળીએ. સુખમાં સાબરે રામ, દુઃખમાં સાબરે રામ, જે ચલાવે સુખમાં સાબરે સુંદરી. હા, સુખમાં સાબરે સુંદરી, જો રામ,
जो सुख में साંભળે राम तो दुख काहे को હોય એક છે ચલો એટલે સુખ હોય આપણી પાસે સુખ હોય તો ધનીને સાઈડ પર મૂકીને આપણે બધા માયાના કાર્ય કરવા બેસી જઈએ ટૂંકમાં જીને સુખ પીયુજી ન મિલે જીને સુખ પીયુજી ન મિલે જે સુખથી મને મારો ધણી મારાથી દૂર થાય એવું સુખ મારે જોઈતું નથી जिन सुख पीयू जी न मिले सुख देव में जलाए सो सुख देव में जलाए આપણે બધા શું કરીએ છીએ એનાથી વિરુદ્ધ કરીએ છીએ એટલે કે છે ને ઉલટાઓ આપણે સુખ માટે ભૌતિક સુખો માટે દોડાદોડ કરી રહ્યા છીએ આપણે બધા જ હવે કહે છે કે જે સુખથી મને મારો પીયુજી ન મળે એ સુખને હું જલાવી દઉં કે સુખ મારે જોઈતું નથી जिन दुख मेरा पीयू मिले सो मैं दुख लेऊं बुलाए અને જે દુખથી મને મારો ધણી મળે એને હું સામે ચાલીને બોલાવું જે સુખને બ્રહ્મ સૃષ્ટિએ ત્યજ્યું છે બ્રહ્મ સૃષ્ટિ અને આમ ખલક વચ્ચેનો તફાવત જે સુખને બ્રહ્મ સૃષ્ટિએ ત્યજ્યું છે એ સુખ ને લેવા માટે આમ ખલક તત્પર થઈ રહી છે એમ કે છે લેવા માટે પ્રયત્ન કરી રહી છે સંસારના જે સુખો છે એ સંસારના સુખો બ્રહ્મ સૃષ્ટિએ ત્યજી દીધેલા છે કે અમારે ન જોઈએ આ અને એ સુખ લેવા માટે આમ ખલક દોડી રહી છે કે જે સુખથી મને મારો પીયુજી ન મળે એ સુખને મારે શું કરવું છે સિમ્પલ અહીંયા તમે જો આનું એક સરસ ઉદાહરણ આપું તમને કે આપણે આપણી દીકરીને પરણાવી હોય આપણા દીકરીને પરણાવી હોય હવે એની સાસરીમાં થોડું દુઃખ હોય એની સાસરીમાં દુઃખ હોય એના પિયરમાં સુખ છે ઘણું બધું સુખ છે તો દીકરી શું કહેશે કે માં તારું સુખ તારી પાસે રાખ મારે નથી જોઈતું મને તો મારો ધણી જોઈએ છે માં ઘણું બધું સમજાવે એને કે તો આવો જ માણસ છે આમ છે તેમ છે તો આમ તને તેમ તને છોડી દે ને આમ કરે તેમ છે શું કે છે મારે નથી જોઈતું મારે આ બધું કશું તારું સુખ તારી પાસે રાખ હું તો મારા ધણી સાથે આનંદમાં છું સુખમાં છું ભલે મને સુકો રોટલો મળશે હું એને સુખથી હું લઈશ પણ મારો ધણી મને મારે જોઈએ એટલે કહેવાનો મતલબ કે એ સુખને પિયરના સુખને ત્યજી દે છે કે મારે આ સુખ નથી જોઈતું મને તો મારો ધણી જે રીતે રાખે એ રીતે હું રહીશ એ જ વસ્તુ અહીંયા આપણે કહી રહ્યા છીએ કે જે સુખથી મારો પીયુજી ન મળે એ સુખ મારે નથી જોઈતું પણ જે દુઃખ થી મારો પ્રિય મને મળે છે એને હું આવકારું છું સામેથી दुख तो हमारो आहार है और उनको दुख खाए दुख हमारो आहार है दुख આપણે સામે ચાલે ને કે જે દુઃખથી મને મારો ધણી મળે છે એ મારે જોઈએ છે હવે એ દુઃખ ઓરન કો ખાય ઓરન તો કોણ બ્રહ્માંડ ને એ દુઃખ ખાઈ રહ્યું છે કે તમારી પાસે આટલા બધા પૈસા છે છતાં આ રીતે શા માટે જીવો છો આવું કે ભાઈ મને આની અંદર આનંદ છે અહીંયા આપણે કહી રહ્યા છીએ અહીંયા બતાવી રહ્યા છીએ કે ભાઈ જે આગળ પાણી કહેતો દૂધ આપે છે એવું છે પણ એ તેમ છતાં પણ જો એમને માનસિક સુખ ન હોય તો એ સુખને શું કરવાનું એ સુખને શું કરવાનું અને જે દુઃખની અંદર શાંતિથી નીંદ આવતી હોય તો કયું સુખ સારું વિચારો જાતે તેમ છતાં આ સમજ હોવા છતાં પણ આપણે ભૌતિક સુખો પાછળ આપણે બધા દોડીએ છીએ નરેન્દ્રભાઈ કહ્યું તેમ સોના મોહરની જેમ दुख तो हमारो आहार है और उनको दुख खाए
दुख के भागे सब फिरे कोई विरला साधन निभाहे कोक विरलो हશે એ આ માર્ગ પર ચાલશે એમ કે છે કોઈ વિરલો હશે એ આ માર્ગ પર ચાલશે નહીં તો બધા સંસારના સુખની અંદર ચાલશે સંસારના સુખ લેવા માટે દોડશે પણ કોઈ વિરલો હશે એ આ માર્ગ પર ચાલશે दुख तो निभाऊ न मिले और सुख को तो है सब ब्रह्मांड इन जूठे दुख थे भाग के खुवत सुख अखंड એ પણ બતાવી દીધું કે આ ક્ષણિક સુખ માટે આ બ્રહ્માંડના ક્ષણિક સુખ માટે ક્યો સુધી તમને સુખ મળશે આ પહેલા એ પ્રશ્ન છે કે આ જે સુખ છે એ ક્યો સુધી મળશે તમને કે તમારું આ વજૂદ ખડું છે ત્યાં સુધી એ સુખ ભોગવશો તમે અને આ વજૂદ ખડું છે અને એની અંદર જો કોઈ રોગ આવી ગયો તો ક્યાં સુધી આ સુખને ભોગવશો આ ક્ષણિક ક્ષણભરના સુખ માટે તમે અખંડ સુખ ખોઈ રહ્યા છો दुख को निभाओ न मिले और सुख को तो सब ब्रह्मांड કે દુઃખને નિભાવવા વાળા કોઈ ન મળે પણ સુખને નિભાવવા માટે સુખની પાછળ દોડનારા કેટલા છે જુઓ તમે આ બ્રહ્માંડની અંદર અને દુઃખ પાછળ દોડનારા કેટલા છે કે કોઈ ન મળે દુઃખ પાછળ દોડનાર કોઈ ન મળે પણ સુખ પાછળ દોડનારા જો આ બ્રહ્માંડની અંદર કેટલા છે सब ब्रह्मांड और सुख को तो सब ब्रह्मांड પણ इन જૂઠે દુઃખ તે ભાગ કે આ જે જૂઠું દુઃખ છે એનાથી ભાગીને मीन्स आज दुख छे दुख अपनावता नहीं अने सुख पाछळ भागी रह्या छे एक क्षणिक क्षणभરના सुख माटे तमे आ अखंड सुख ने तमे खोई रह्या छो ए जूठे दुख के भाग के खोत सुख अखंड सुख खोई रह्या छे क्षणभરના आनंद माटे अखंड आनंद खोई रह्या छे आपणे આની અંદર જોવું પડે આ લગનની અંદર જોવું પડે આની અંદર જોવું પડે આની અંદર જોવું પડે આનંદ આવે પણ એ આનંદ ક્યાં સુધીનો ક્ષણ માટેનો આનંદ છે કદાચ તમે ત્યાં જાઓ તો થોડા સમય માટેનો આનંદ છે એના માટેનો તમે અખંડ આનંદ ખોઈ રહેલા છો આત્માનો આનંદ તમે ગુમાવી રહ્યા છો दुख की प्यारी पीयू की तुम पूछो वेद पुराण के दुख की प्यारी जेने दुख पोतानी जाते अपनाव्યું છે જેણે દુઃખ અપનાવ્યું છે એ પ્રીતમને પ્યારી છે જેણે દુઃખ અપનાવ્યું છે એ પ્રીતમને પ્યારી છે એટલે કે છે દુઃખ की प्यारी અહીંયા અટકો થોડા નકર प्यारी બે વાર બોલશો તો નહીં સમજાય પણ કે दुख की प्यारी प्रीतम की प्यारी पीयू की तुम पूछो वेद पुराण वेद पुराण ની અંદર પણ લખેલું છે જુઓ તમે ઉદાહરણ જો મીરાનું ઉદાહરણ તમે જુઓ આવું તો કોઈ વિરલો મળે રાજકુંવરી હતી રાજનું સુખ છોડી અને સંતોની અંદર ચાલી ગઈ તમે જુઓ મીરાનું ઉદાહરણ તમે જુઓ કે દુઃખની જે છે કે દુઃખની જે ચાહ ના કરે હવે અહીંયા આગળ હવે જ્યાં દુઃખ બતાવ્યું છે દુઃખ કયું છે પહેલા એ સમજો છઠ્ઠા દિવસની અંદર જે દુઃખ છે એ દુઃખ કયું બતાવ્યું છે તો સમજો તમે આ દુઃખ કહે છે એટલે સંસારનું દુઃખ છે સંસારનું દુઃખ ન સમજો જે વિરહનું દુઃખ છે ધણીના વિરહનું દુઃખ ધણીના તડપનું દુઃખ નહીં તો તમને તો ધણી તો બીજી બાજુ તમે આ કે છે કે ભાઈ તમે દુઃખને સ્વીકારો અને બીજી બાજુ ધણી શું કે છે
કે ધની કે ફૂલની પાખડી જેટલું પણ તમને દુઃખ ન પડવા દે, દુઃખ ના આપે, તો આ દુઃખની કઈ વાત છે? વિચારો તમે સમજશો. સંસારના જે દુઃખ છે એ દુઃખ નથી વાત. दुख की प्यारी प्यारी पीयू की तुम पूछो वेद पुराण, ए दुख मोही को भला जो देते हैं अपनी जान. કે મને પોતાની અંગના સમજીને મારા ધની दुख माही को भला जो देते हैं अपनी जान, जो देते हैं अपनी जान. મારા ધની છે એ મને પોતાની અંગના સમજીને કે આ દુઃખ આપી રહ્યા છે એમ કે છે. અને એટલા માટે મને દુઃખ પ્રિય છે કે મારા ધની મને આપી રહ્યા છે ને આ દુઃખ. ધની શા માટે? હવે ધની કે છે, ધની તો કદાપી એક ફૂલની પાખડી જેટલું પણ દુઃખ ના આપે, પણ ધની કયું દુઃખ આપી રહ્યા છે કે જે દુઃખ આપે છે એના કારણે તમારા દિલની અંદર વિરહ ઉત્પન્ન થાય. જે કંઈક બતાવી રહ્યા છે એના કારણે તમને વિરહ ઉત્પન્ન થાય. ધનીને તમે યાદ કરો, એ દુઃખ આપી રહ્યા છે. દુઃખથી વિરહ ઉપજે, અને વિરહ છે એ પ્રેમનું પ્રથમ પગથિયું છે. જ્યાં સુધી વિરહ નહીં થાય ત્યાં સુધી પ્રેમ નહીં થાય. એક રાધા ને મીરા, એક પ્રેમ દીવાની અને એક વિરહની દીવાની છે. એટલે એટલા માટે ધનીજી આપણને તુમકો ઇશ્ક ઉપજાવને કરુસો અનેક ઉપાય, એમનો આ એક ઉપાય છે કે દુઃખ આપવું અને દુઃખથી તો મને યાદ કરે. તા કારણ દુઃખ દેતે હૈ, દુઃખ દુઃખ બિના નિંદ ન જાય. તા કારણ દુઃખ દે છે. ધની આટલા માટે દુઃખ આપે છે. કેમ? પોતાની અંગના છે અને પોતાની અંગના છે, અંગના સમજીને આ દુઃખ આપે છે. અને એટલા મને પ્યારું છે અને આના કારણે મને દુઃખ પ્યારું છે, અને આ કારણને લીધે હું ધનીની નજદીક જઈશ. તા કારણ દુઃખ દેતે હૈ, દુઃખ બિના નિંદ ન જાય. દુઃખ બિના નિંદ ન જાય. કઈ નિંદ? જે દુઃખ ન મળે તો તમારી આ માયાની નિંદ ન છૂટે. જો તમને ધનીનો વિરહ ન આવે, હવે દુઃખને બીજી રીતે આપણે સમજો કે ધનીનો વિરહ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આ માયા ન છૂટે. ધનીનો વિરહ ના આવે ત્યાં સુધી. આને કેવી રીતે સમજવું? તમે જો કે કોઈ પણ છોકરી હોય, છોકરાને કારણ કે પ્રેમની વાત છે તો બીજી શું વાત કરે અહીંયા આગળ, કે કોઈ છોકરા સાથે અંદર પ્રેમ થઈ ગયો છે. હવે એ બંનેને બોલવા નથી દેતા સમાજ. છોકરીને બધું ગમે એટલું ઘરે પ્રલોભન આપે છે કે ભાઈ આ કરને, તું કઈ કરને, અહીંયા ફરવા જા, અહીંયા ફરવા જાય. કારણ કે એનું મગજ, એનું મન છે એ પેલાના છોકરામાંથી દૂર કરવા માટે એને આ બધું પ્રલોભન આપે. તમે જોઈ રહ્યા છો અથવા પિક્ચરોમાં તમે જોતા હશો. પણ એ છોકરીને કસાની અંદર મન લાગે છે ખરું? ગમે એટલું પ્રલોભન આવે, ગમે એટલા ભૌતિક સુખ સંપત્તિ બતાવે ને આપે, તે આપે, તો એને ના, બસ ફક્ત મારે એની સાથે જ જવું છે, મારે એની સાથે જ મેરેજ કરવું છે, મારી એની સાથે જ પરણવું છે. ગમે એટલું એને સમજાવે પણ ના, ગમે તે આપે, સંસારના ગમે એટલા સુખ આપે, પણ કે છે ના, મારે નથી જોઈતા, મારે આ જોઈએ છે. તો એ અહીંયા બતાવે છે, તા કારણ દુઃખ દેતે દુઃખ બિના નિંદ ન જાય. દુઃખ બિના નિંદ ન જાય. ત્યાં આગળ શું છે? વિરહ, મળવાની જે તડપ છે એ છોકરીને મળવાની તરફ છે. એટલા માટે સંસારના બધા પ્રલોભન આપે છે, પણ કે મારે જોઈતા નથી. એ જે માયા છે એ માયા બતાવી રહ્યા છે. કારણ કે કદાચ એ માયાનું પ્રલોભન આપે અને એ છોડી દેતો
ના, મારે તો ના જોઈએ, મારે તો એ જ જોઈએ. એમ અહીંયા આગળ પણ કે જો દુઃખ જે આપે છે એ દુઃખના કારણે મીન્સ વિરહ આપણને ઉત્પન્ન કરાવે છે. જો વિરહ આપણની અંદર ન આવે તો આ જે માયા છે, આ નિંદ છે, એ નિંદ ન જાય, નિંદ ન ઉડે. અને એક વાર તમને વિરહ થયો તો પછી સંસારના બધા જ સુખ તમે છોડી દેશો. તડપ લાગે, ટૂંકમાં મીરાને તડપ લાગી તો એમનું મહેલ પણ છોડી દીધો, ચાલી ગઈ. આપણને તડપ લાગશે, આપણને તડપ લાગશે, આપણને વ્રજની અંદર જયારે તડપ લાગી છે ધનીને મળવા માટે, જે તડપ લાગી હતી 52 દિવસ, કાશ અત્યારે અહીંયા આવી જાય અબોલાના. એ 52 દિવસ અહીંયા મળી જાય તો હવે 52 દિવસ ન સમજતી એટલા માટે ત્યાં આપ્યા હતા અબોલા. અહીંયા આગળ ધની અબોલા નથી કરતા, ધની આપણને સમજાવે છે અને પછી એ બતાવે છે કે જો તું એક બાજુ માયા છે, એક બાજુ હું છું, તારે શું જોઈએ છે. આપણા દિલની અંદર બેસીને બધું સમજાવી રહ્યા છે. તને કયું પ્રિય છે? અને આપણે માયાને પ્રિય ગણી છે, એટલા માટે ધની તરફ જતા નથી. આપણે બધાએ માયાને પ્રિય ગણી છે. અને સુંદર સાથ માયાને પણ રાખવી છે અને ધનીને પણ સાથે રાખવા છે. બંનેને સાથે, દૂધમાં અને દહીંમાં બંનેમાં પગ રાખીને ચાલવું છે આપણે બધાને. જયારે ધની તરફની જે આપણે પૂરી તડપ આવશે, એનો વિરહ આવશે, મળવાની તડપ આવશે, ત્યારે આ સંસારના બધા જ સુખ છૂટી જશે, ઓટોમેટિક છૂટી જશે. એની પર તમે ચિંતા નહીં કરો. અને એ કે છે દુઃખ બિના નિંદ ન જાય, દુઃખ બિના નિંદ ન જાય. એ નિંદ નહીં જાય. નિંદ એટલે કઈ નિંદ? માયાની નિંદ. जिन अवसर मेरा पीयू मिले सो अवसर निंद गुमाए. હવે કે છે जिन अवसर થી, जिन अवसर मेरा पीयू मिले सो अवसर निंद गुमावे. આ બહુ જ સરસ ચરણ છે આપણા માટેનું 6ઠા દિવસની અંદર, કે આ જે આપણને અવસર મળ્યો છે, જે આ તક મળી છે, 4 પદાર્થ મળ્યા છે, ભરતખંડ, હિન્દુ તન મળ્યું છે. બેની હિન્દુ તન ની અંદર તમને મનુષ્ય તન મળ્યું છે, 28મો કળિયુગ મળ્યો છે, આ તારતમ મળ્યો છે. અને આ જે અવસર તમને જે મળ્યો છે, આ અવસરને તમે શા માટે ગુમાવી રહ્યા છો? આ જે અવસર મળ્યો છે આપણને, એને તમે શા માટે ગુમાવી રહ્યા છો? જીન અવસર મેરા પીયુ મળે સો અવસર નિંદ ગુમાવે. સો અવસર, કે આ અવસર જે મને આ તક મળી છે, આ તકની અંદર હું મારા પ્રીતમને હું મેળવી લઉં. પણ એ મેળવતા નથી આપણે. એની પાછળનું કારણ કે આપણે નિંદની અંદર છે, માયાની અંદર ભરાઈ રહ્યા છે. અને એ માયાને કારણે એ અવસર આપણે ગુમાવી રહ્યા છે. આ માયાને કારણે આ અવસર આપણે ગુમાવી રહ્યા છીએ. છોડો આને, છોડો છોડો છોડો. जिन अवसर मेरा पीयू मिले सो अवसर निंद. सो अवसर, सो कयो अवसर કે મારા પીયુ મળે છે, એ અવસર છે. સો અવસર નિંદ ગુમાવે. આ નિંદ છે એ અવસર ગુમાવી રહી છે. આ માયા છે એ લેવા નથી દેતી આ અવસર. નીંદ બુરી આ ભરમ કી, ભરમ તો ભઈ આડી પાલ. હવે બતાવી રહ્યા છે કે આ માયા છે, માયાની અંદર આપણને લેવા નથી, માયાની અંદર સમય કમાવી રહ્યા છે. હવે કે છે નીંદ પૂરી યા ભરમ કી. માયાની નીંદ યા અથવા કે ભરમ કી નીંદ. ભરમ કી મીન્સ સંશયો, એ ન લેવા દે આપણને. આવું તો હોતું છે. આ બતાવી રહ્યા છે, ખોટું બતાવી રહ્યા છે.
એ જે આપણા દિલની અંદર, આપણા મનની અંદર જે ગ્રંથિ ભરાઈ ગઈ હોય, એ આપણને સાચી વસ્તુ લેવા ન દે. આજે બતાવી રહ્યા છે, એમને શું સાંભળવાના? એમનું શું છે? જે આ ગ્રંથિ ભરી ગઈ છે, આવું ન હોય, આવું ન બની શકે. એ સંશય જે ઉત્પન્ન કરી રહ્યા છે, એ જે સંશય છે, એ સંશય અને માયા, આ બે છે, ત્યાં લેવા નથી દેતું. એટલે કે જે નીંદ બુરી યા ભરમ કી મીન્સ સંશયોની, માયાની નીંદ અને સંશયોની. ભરમ તો ભય આડી પાલ, કે સંશય તમારા જે છે એ સંશય દિવાલ બની ગયા છે, આડી દિવાલ બની ગઈ છે. એ તમને લેવા નથી દેતી. સત્ય શું છે એ લેવા નથી દેતી તમને. દિવાલ બનીને ખડી ગઈ, ઉભી રહી છે. તમારા મનની અંદર બેસવા ન દે. કેમ? સંશય ભયા બધું ખોટું બતાવી રહ્યા છે, બધું આ જે કરી રહ્યા છે, કઈ કરી રહ્યા છે, ખોટું કરી રહ્યા છે. એ જે મનની અંદર જે આપણી વિચારધારણા છે, એ વિચારધારણા છે, એ સાચું આપણને લેવા નથી દેતી. શું એમનો સત્સંગ સાંભળવાનો? રોજ એકનું એક કયા કરે છે, આ છોડો ને પેલું છોડો, પેલું છોડો, પેલું છોડો. શું એનું સાંભળવાનું? અને એ જે આપણને બતાવી રહ્યા છે, એ જે વિચારધારા છે, એ વિચારધારા છે, એ સત્યને લેવા નથી દેતી. એમ કે છે ભરમ તો ભય આડી પાલ. આડી પાલ, ભરમ તો ભય આડી પાલ મીન્સ દિવાલ બનીને ઉભી થઈ રહી છે. ભરમ સંશયો તમારા, આપણા બધાના સંશયો આડી દિવાલ બનીને ઉભા રહ્યા છે. વ દુઃખ તો જલાય કે, વ દુઃખ દેત જલાય કે, જો આડી ભાઈ અપને લાલ. કે મારા અને મારા ધણી વચ્ચેની જે આડી દિવાલ બનીને ઉભી રહી છે, કઈ કઈ? મારા અને મારા ધણી વચ્ચે જે આડી દિવાલ બનીને ઉભી રહી છે, કઈ આડી દિવાલ બનીને ઉભી છે? સંશયો અને માયા બંને. નીંદ મીન્સ માયા, આ સંસારની જે માયા છે, એ માયા અને સંશયો, એ બંને મારા અને મારા ધણી વચ્ચે જે દિવાલ બનીને ઉભી રહી છે, એમ કે છે. અને એ જે છે વ દુઃખ દેત જલાય કે, એ જે છે આ બંનેને કોણ જલાવી રહે છે? ય દુઃખ દેહ જલાય કે જે વિરહનું જે દુઃખ છે, જે વિરહનું દુઃખ છે, એને જલાઈને રાખ કરી દેશે, એમ કે છે. અને એટલા માટે દુઃખ માંગી રહ્યા છે, એટલા માટે દુઃખ માંગી રહ્યા છે. દુઃખ કયું છે? વિરહનું દુઃખ છે. યાદ રાખજો સુંદર સાહેબ, સંસારિક દુઃખ નથી. અને આ બંનેને દુઃખ શા માટે માંગે છે? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આ છે કે જે માયાનું જે માયા જે છે, નિંદ બુરી, સંસારની અંદર જે માયા છે, એ માયા અને ભરમકી યા ભરમકી, ભરમકી મીન્સ સંશયોની, આ જે બંનેને કોણ જલાવી રહ્યું છે? આ બંનેને જલાવનાર ફક્ત એક વિરહનું દુઃખ છે. અને વિરહનું દુઃખ આવશે એટલે પાકો યકીન થઈ જશે, બસ મારો ધણી તું, એના સિવાય બીજું કશું જ નહીં. તો એની અંદર તમારા સંશયો પણ જલીને ખાક થઈ જશે અને આપણા માયા પણ જલીને ખાક થઈ જશે. બંને ખાક થઈ જશે. એ બતાવી રહ્યા છે. એ દુઃખ દેત જલાય કે જો આડી ભાઈ અપને લાલ, જો આડી ભાઈ અપને લાલ. અપને લાલ મીન્સ ધણી, ધણીને મારી વચ્ચેની જે દિવાલ છે, એ દિવાલને આ વિરહનું દુઃખ છે, એ વિરહનું દુઃખ છે, અને બારી મૂકશે, જલાવી નાખશે. निन निगोड़ी ना उड़ी जो गई जीव को खाए, આવી છે કેમ કે છે
હવે આની અંદર બંને સાથે લો, કારણ કે હવે નીંદ બુરી યા ભરમ કી, એટલે બંને સાથે લો કે માયા અને સંશયો બંને સાથે લો, આને તો અંદર મજા આવશે. એકને લઈને જશો તો નહીં ચાલે, બંને. કારણ કે તમે કદાચ માયા છોડી દીધી પણ સંશયો ન છોડ્યા તો ભાઈ હવે બસ મને સંસારમાં રસ નથી, પણ કોઈ જે આપણને બતાવી રહ્યું છે એની અંદર સંશય બધા ઉભા કર્યા અને ન લઈએ તો એ પણ નથી લેવા દેતી. એટલે બંનેને સાથે લઈને ચાલો કે નીંદ નિગોડી ના ઉડી. હવે નીંદ એટલે નીંદમાં બંને સમજી લો આપણે, કે માયા અને ભરમ બંને સમજી લો. કે એ જે છે માયા અને ભરમ છે એ કોને? જીવને દબાઈને બેઠેલી છે. જો ગઈ જીવકો ખાય, જો ગઈ જીવકો ખાય. જીવને લેવા ન દે એમ કે છે. એને લેવું હોય પણ એને દબાઈને બેઠેલી છે, દિવાલ બનીને બેઠેલી છે. રાત દિન અગ્નિ જલે તબ જાય નિંદ ઉડાય. કે રાત દિવસ વિરહની અગ્નિની અંદર તમે જલો, તમે અને અંદર તડપો, તો આ નિંદ તમારી જલી જશે. અજ્ઞાનતાની નીંદ છે એ તમારી ઉડી જશે. રાત દિવસ કહેવાનો મતલબ, અને બીજી રીતે લો તમે, કે આપણા સંશયો છે, જે નીંદ છે, નીંદ અજ્ઞાનતાની નીંદ કહો તમે, અજ્ઞાનતાની નીંદ છે, આપણા સંશયો છે, એ બધા જ રાત દિવસ તમે વાણી મંથન કરશો, અંદર ડૂબશો. આની અંદર વાણીની અંદર તમે ડૂબશો, રાત દિવસ અંદર ડૂબ્યા રહેશો, તો તમારા સંશયો પણ બધા દૂર થઈ જશે, તમારી અજ્ઞાનતા પણ દૂર થઈ જશે, અને એના કારણે તમને ધનીને મળવાની જે તડપ પેદા થશે, ધનીને મળવાની કે હવે હું મારા ધનીને ક્યારે મળું, એ જે તડપ પેદા થશે એની અંદર આ બધું જ છૂટી જશે. એટલે રાત દિવસ કે આની અંદર ડૂબ્યા. तब जाए नींद उड़ाए, तब जाए नींद उड़ाए, निस्तिन गइए प्रेम से युगल स्वरूप के चरण, निर्मल हो न आईसो और धाम वर्ण. આની અંદર તમે ડૂબા રહો રાત દિવસ, તો આ નીંદ છે એ નીંદ ઉડશે, અથવા નહીં તો આ નીંદ નહીં ઉડે, આ માયા નહીં ઉડે. એટલી સહેલી નથી. इन सपने के सुख के, इन सपने के दुख से जिन डरो, दुख बदले सुख सत सुख, अपने मां सुख सो नेड़ा ताको, देओगे बनाई के दुख. सरस चौपाई. इन सपने के दुख से जिन डरो, सॉरी, इन सपने के दुख से जिन डरो, કે મહામતીજી આપણને બતાવી રહ્યા છે કે આ જે સપનાના જે દુઃખ છે એનાથી તમે ન ડરો. સપનાના જે દુઃખ છે એનાથી દુઃખથી તમે ન ડરો. એક બાજુ આપણને આ સમજ છે કે આપણે આવ્યા નથી ને ગયા નથી, ધણીના ચરણોની અંદર છીએ, બેઠેલા છીએ, તો પછી આ સપનાના જે સુખ છે, સપનાની અંદર બધું જોઈ રહ્યા છે, તો એ દુઃખથી તમે શા માટે ડરો છો એમ કે છે. હા, દુઃખથી તમે શા માટે ડરો છો? इन सपने के दुख से जिन डरो, दुख बदले सत सुख. પણ એ જે દુઃખ છે, એ દુઃખ છે, સપનાના જે દુઃખ છે, એ તમને અખંડ સુખ આપશે. તમને અખંડ સુખ તરફનો માર્ગ છે, ત્યાં તમને પહોંચાવશે એમ કે છે. દુઃખ બદલે
સત સુખ, અખંડ સુખ મળશે. अपने माँ सुख सो नेहड़ा ताको देहोगे बनाए के दुख. કે રાજ્ય મહારાજ આપણે માસુક છે કે તમને હવે અહીંયા આગળ શું બધે છે? દેવોગે બનાય કે દુઃખ. અહીંયા આગળ દેવોગે જે બતાવ્યું છે, દેવોગે બનાય કે દુઃખ, એ આપણને બતાવી રહ્યા છે હવે કે દુઃખ કયું બતાવી રહ્યા છે. દેવોગે, દેવોગો, બનાય કે દુઃખ, દેવોગે બનાય કે દુઃખ. કહેવાનો મતલબ કે તમારા દિલની અંદર તડપ ઉત્પન્ન કરાવશે. આપણા દિલની અંદર તડપ, એમને મળવાની તડપ ઉત્પન્ન કરાવશે, અથવા આપણા દિલની અંદર આપણે તડપ ઉત્પન્ન કરવી પડશે. અને આ દુઃખની વાત કરી રહ્યા છે. એટલે દેવોગે કે ભલે સંસારનું સુખ ગમે એટલું હોય આપણી પાસે, પણ ધનીની તરફ લગન લાગી ગઈ, ધનીની તરફ લગન લાગી ગઈ તો એ ગમે એટલું સુખ હશે, એ સુખને તમે ત્યાગશો કે નહીં ત્યાગો? કે ભાઈ મારે નથી જોઈતું આ, તમે તમારી જાતે, તમે તમારી માયામાં રહો, મને તો મારા ધની. અને એ દુઃખની વાત કરી રહ્યા છે કે ક્ષણિક સંસારના દુઃખ થી તમે ન ડરો. તા સુખ કો કહા કીજીએ. હવે કે છે તા સુખ કો, કયા સુખનો? કે સંસારના સુખ છે. તા સુખ કો કહા કીજીએ જો દિખલાવે ધર્મરાય. જો દિખલાવે ધર્મરાય, કે આ સુખને તમે શું કરશો? આ જે સંસારનું જે સુખ છે એ સુખને તમે શું કરશો? જો દિખલાવે ધર્મરાય, યમરાજ પાસે જવું પડે, ધર્મ રાજા પાસે જવું પડે, એવા સુખને તમે શું કરશો? એમ મીન્સ 84 લાખ યોની અંદર ફરશો, એવા સુખને શું કરશો તમે? અખંડ સુખની, અખંડ સુખનો લાભ મૂકી અને આ ક્ષણભરના સુખને આપણે લઈ રહ્યા છે. આ સુખને શું કરશો? એમ કે જે સુખથી આપણે ધર્મ રાજા પાસે જવું પડે કે ભાઈ તે તમારા લેખા જોખા થાય, તે શું કર્યું ને શું ન કર્યું, અને પાછા ફરી આવો. એ સુખને શું કરશો તમે? તા સુખ કો કહા કીજીએ જો દિખલાવે ધર્મ, જો દિખલાવે ધર્મરાય. मैं वह दुख मांगू पीऊ पे, पीऊ सो पल पल रंग चढ़ाए. હું કે દુઃખ આ માંગુ છું પીયુ થી, પીયુ પાસે હું આ દુઃખ માંગુ છું કે મને પલ પલ આનો રંગ ચડે. એ વિરહ માંગુ છું ધની પાસે, ધનીની તરફ પલ પલ અંદર ડૂબતા જાઓ, ધનીની અંદર પલ પલ ડૂબતા જાઓ. અને ધનીને મળવાની જ્યારે આપણને જે તડપ થાય, જે દુઃખ થાય, એ દુઃખ હું માગી રહી છું. એ સુખને, સંસારના સુખને શું કરીશ? કહેવાનો મતલબ કે આપણી દ્રષ્ટિ બધી માયાની સંસારના સુખની અંદર છે. એ સુખને કારણે તમારે ધર્મ રાજા પાસે જવું પડશે, તમારા લેખા જોખા કરવા પડે, 84 લાખ યોની અંદર ફરવું પડશે. પણ જે સુખથી, જે દુઃખથી હું પીયુ પાસે માંગુ છું, એ દુઃખ કે જેનાથી હું અંદર મારા પીયુને મળું. मैं वही दुख मांगू पीयू पे, मैं वही दुख मांगू पीयू पे, पीयू सो पल पल रंग चढ़ाए. કે અંદર પીયુના પ્રેમની અંદર ડૂબતી જાઉં, ડૂબતી જાઉં, ડૂબતી જાઉં. કે એવું માંગે છું, ડૂબતી જાઉં મીન્સ હર પલ ધનીની યાદ આવે મને. પલ પલ પીયુ સો પલ પલ રંગ ચડાય, પલ પલ હું પીયુની યાદ કરું. આપણે શ્વાસ પણ આપણે જયારે પાહુ ફેરવીએ, રાત્રે સુતા હોઈએ અને પાહુ ફેરવીએ, જો ધનીને યાદ ન કરીએ તો
પલ પલ યાદ આવું જોઈએ મારે. દુઃખ સબ સપન, દુઃખ સબ સપનો હો ગયો, અખંડ સુખ ભયો બોર ભયો. હવે શું કે છે કે આ સ્થિતિ જ્યારે આવે, આ પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે છે કે સપનાનું જે દુઃખ છે એ દુઃખ ગતું રહ્યું. જે દુઃખથી મને મારો પીવું મળે, પલ પલ હું એને યાદ કરું, અને એ જે દુઃખ હતું, એ જે વીરની તડપ હતી, એ તડપ મટી ગઈ. દુઃખ સબ સપનો હો ગયો, દુઃખ સબ સપનો હો ગયો, કે બધા જ દુઃખ મારા મીટી ગયા. કે કેમ? અખંડ સુખ ભોર ભયો, અખંડ સુખ ભોર ભયો, કે અખંડ સુખનો સવાર પડી ગયો. એમ હવે બધું મને મળી ગયું કે છે. ભલે હું બાહ્ય દ્રષ્ટિથી, બાહ્યથી બધાને લાગે કે ભાઈ આ ફકીર છે, આ શું કરે છે, પણ એનું અંદર કેટલો આનંદ છે, એની આત્મ કેટલી આનંદ છે. તમે જુઓ, વણિકનો તમે વાણિયા અને પેલા ચમારનું તમે જે ઉદાહરણ છે એ પણ તમે જુઓ. એ બ્રાહ્મણ છે, એ ભૌતિક સુખ માટે કેટલું ફરી રહ્યો છે, શું કરી રહ્યો છે. અને ચમાર છે જે દુઃખ જંગલની અંદર અને સ્મશાનની અંદર મરદા બારી રહ્યો છે, અને છતાં ભગવાન અંદર કેટલો આનંદિત છે. હવે એ દુઃખ, જે આનંદની અંદર જે પેલું દુઃખ છે, દુઃખ ને કશું નથી દેખાતું, કશું નથી એ દુઃખ. એ કે છે દુઃખ સબ સપન હો ગયો, દુઃખ સબ સપન હો ગયો, અખંડ સુખ ભોર ભયો, અખંડ સુખ ભોર ભયો. શ્રી મહામતી ખેલે અપને લાલ સો, જો અક્ષરા તીર્થ કહ્યો. શ્રી મહામતી ખેલે અપને લાલ સો. કે જે દુઃખ, હવે સાંભળજો, જે દુઃખ ઇન્દ્રાવતી જે કરેલા છે, સંસારનું બધું ત્યાગી દીધું, મારા અવગુણ બતાવો, મારા અવગુણ બતાવો, મારા અવગુણ બતાવો, આ બધા જ દુઃખ એમણે ઉઠાવેલા હતા, જુલમ કર્યો. આગલા પ્રકરણની અંદર આપણે જોયું. અને એટલો વિરહ એમને થયો. બીતક જુઓ તમે, કલાપીને ત્યાં 9 વર્ષની તડપ જુઓ તમે, ધની મિલાપની. રોજ ધનીને યાદ કરે, ધની મને ક્યારે બોલાવે, ધની મને ક્યારે બોલાવે. એમની પાસે ત્યાંના આપણે રાજા કહીએ, તમે જે કહો, ત્યાં હતા, તેમ છતાં પણ એમને દુઃખ કયું ચાલતું હતું. એ સંપત્તિ શું કરતા હતા? દીવાન હતા, દીવાન પદ હતું એમનું. જુઓ તમે, તેમ છતાં પણ કે દુઃખ સામે ચાલીને માંગી ગયું કે એ દુઃખ મને પ્યારું છે. બસ દિલની અંદર એક જ રડન, ધણી મને ક્યારે બોલાવે. અને એ તડપની અંદર જેમના બધા જ સુખ હતા, એ સુખને એને કશું જ નથી. એમ સુખની અવગણના હતી એની પાસે, કે આ તો ભાઈ છે, પણ મારું તો મેન લક્ષ્ય આ છે. ધણી મને ક્યારે. કેમ એ રીતે આપણે પણ સંસારની 6 દિવસની અંદર, સંસારની અંદર ગમે તે આપણે કરતા હોઈએ, પણ પલ પલ ધણીને યાદ ન કરીએ, ધણીને મળવાની આપણાની અંદર તડપ ન હોય, તો સમજી લેવાનું કે આપણે આ જે આગળ બતાવ્યું ને, ચોપાઈ નંબર 11, ચોપાઈ નંબરનું બીજું ચરણ. તા સુખ કો કહા કીજીએ, તા સુખ કો, કયા સુખ ને? આ સુખને તમે શું કરશો? જેનાથી તમે જો દિખલાવે ધર્મરાય, જો દિખલાવે ધર્મરાય. ધર્મરાજાના દરવાજા, જો દરવાજાના દ્વાર પર આવીને આપણે ઉભું રહેવાનું હોય, એ સુખને શું કરવું છે આપણે? એ દુઃખ લાવો કે જો અખંડ પ્રીતમ આપણને આપણા ધણી મળે. પ્રકરણ 16, ચોપાઈ 186. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ. દુઃખ સબ સપન હો ગયો,
अखंड सुख बोर भयो, श्री महामती खेले अपने लाल सो, जो अक्षरा तीर्थ कहो, जो अक्षरा तीर्थ कहो। बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी।